19 લાખ લોકો 2019 ની સાલમાં ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા। રિપોર્ટ એવું કહે છે 1,30,000 લોકોને તાત્કાલિક અસરથી રિહેબિલિટ કરવાની, ડી એડિક્ટ કરવાની, ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવાની જરૂરિયાત છે। ગુજરાતની સામે ડ્રગ્સનો દૈત્ય જડબાગ ખોલી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભો છે। અનફોર્ચ્યુનેટલી ભારતીય જનતા પાર્ટીની સરકારને એની કોઈ જ ગંભીરતા નથી। શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં લગભગ 240 જેવી એવી દીકરીઓ હોય જેની ઉપર એક અખબારી અહેવાલ પ્રમાણે એકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ ફરી એ દીકરીઓ ઉપર 240 જેવી દીકરીઓ ઉપર ફરી બળાત્કાર ગુજારવામાં આવે? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં આપણી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્ટેલના રૂમ સુધી સિન્થેટિક કેમિકલ એમડી ડ્રગ્સ પહોંચી જાય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના બાળકો પેટ્રોલ સૂંઘે, ડીઝલ સૂંઘે, ગ્લુ સૂંઘે, સોલ્વન્ટ સૂંઘે, ટર્પેન્ટાઇન સૂંઘે અને આનો 8, 10, 12 વર્ષના બાળકો નશો કરતા થઈ જાય? આપણા બહુ મોટી ચિંતાનો વિષય એ છે। સવાલ એ છે કે ગુજરાતમાં એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ આપણા ગુજરાતમાં ડ્રગ્સનો આવો કાળો કારોબાર નહોતો જે છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યો છે। 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું। સવાલ એ થઈ ગયો છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ જેની ધરપકડ કરે છે એ તો નાની વાસળીઓ છે। એકાદ બે રડિયા ખડિયા અપવાદને બાદ કરતા રાજ્યની સરકાર દ્વારા ડ્રગ પેડલર અને ડ્રગ્સ યુઝરની ધરપકડ કરવામાં આવે છે। પણ કયા એ માણસો છે? કોણ છે મુખ્ય સૂત્રધાર? કોણ છે આના કિંગપિન? કોણ છે આના માફિયા જે કરોડોની કિંમતના ડ્રગ્સને ગુજરાતમાં ઓર્ડર કરીને મંગાવે છે? અને જે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું, કેદારીના પોર્ટ ઉપર આવ્યું, એ ડ્રગ્સનું ઓર્ડર કરનારા માણસોએ કઈ રીતે પેમેન્ટ કર્યું? ચેક આપ્યો, કેશથી પેમેન્ટ કર્યું, હવાલો પાડ્યો? આની ફાઇનાન્શિયલ ટ્રેલ આજ દિન સુધી ગુજરાતની પોલીસ એસ્ટાબ્લિશ કરી શકી નથી। બહુ મોટી ચિંતાનો વિષય છે કે મીડિયાના રિપોર્ટ્સ ને વિપક્ષ તરીકે અમે જે ઓબ્ઝર્વેશન કરીએ પણ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે આપણા ગુજરાતમાં 2019માં 19 લાખથી વધુ ડ્રગ્સ યુઝર જોવા મળ્યા છે। 19 લાખ આપણા ગુજરાતમાં, જે પૈકી 1.85 લાખથી વધુ મહિલાઓ છે। ગુજરાતની મહિલાઓનું ભારતના અન્ય રાજ્યોની મહિલાઓની તુલનામાં ડ્રગ્સનું સેવન વધારે જોવા મળે। જો દેશમાં 100 માંથી 7.41 કિલો ડ્રગ્સનું સેવન કરતી હોય તો આપણા ગુજરાતમાં 100 માંથી 9.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી જોવા મળી છે। ચિંતાનો વિષય એ પણ છે સમાજ કલ્યાણ વિભાગના આ 19 લાખના ડેટાવાળા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જે સિડેટિવ્સ મળી રહ્યા છે, જે ઓપિયોઇડ્સ નામના ડ્રગ્સ મળી રહ્યા છે, એનું ઉત્પાદન ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો સવાલ એ છે કે શું રાજ્યના ગૃહમંત્રીએ, મુખ્યમંત્રીએ, ડીજીએ, હોમ સેક્રેટરી, પોલીસ પ્રશાસને ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી એમની પર તવાઈ બોલાવી, એમને ઇન્ટ્રોગેટ કર્યા, એમને ગ્રીલ કર્યા, એમને સવાલ પૂછો કે તમે કયા નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરી રહ્યા છો કે ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટે એનો જિક્ર કરવો પડ્યો છે? આજે આપણું ગુજરાત એ ઉડતા ગુજરાત બનશે નહીં, બની ચૂક્યું છે। 19 લાખ લોકો 2019 ની સાલમાં ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા। રિપોર્ટ એવું કહે છે 1,30,000 લોકોને તાત્કાલિક અસરથી રિહેબિલિટ કરવાની, ડી એડિક્ટ કરવાની, ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવાની જરૂરિયાત છે। પણ આજની પરિસ્થિતિમાં ગુજરાતની ભાજપની સરકાર ડ્રગ્સના યુઝર્સને પર યર ફક્ત 2800 થી 3000 લોકોને જ ડી એડિક્ટ કરી શકે છે। આ ગતિથી જો કામ ચાલતું રહે તો 500-700 વર્ષ લાગે આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનતા। એટલે ગુજરાતની સામે ડ્રગ્સનો દૈત્ય જડબાગ ખોલી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભો છે। અનફોર્ચ્યુનેટલી ભારતીય જનતા પાર્ટીની સરકારને એની કોઈ ચિંતા નથી।